શ્રી મદન મોહન લાલ પ્યારે કી જય। હવે આપણે મેંગોની સિઝન ચાલી રહી છે, તો આપણે મેંગો રસમલાઈ બનાવવાનો પ્રયત્ન કરશું। એની માટે અડધો લીટર દૂધ લીધું છે અમૂલ ગોલ્ડનું। હવે એને ફાડવા માટે એક લીંબુનો રસ આપણે લેશું। નાના લીંબુ હોય તો એક લેવાનું, મોટા હોય તો એ પ્રમાણે લેવાનું। તો આમાં ઉભરો આવશે પછી આપણે દૂધને ફાડશું ગેસ બંધ કરીને। હવે આ દૂધમાં ઉભરો આવી ગયો છે, આપણે ગેસ બંધ કરશું। હવે એક લીંબુના રસમાં મેં જલ મિલાવ્યું છે, થોડુંક થોડુંક કરીને પધરાવશું। બધું એકસાથે નહીં પધરાવીએ, જેમ જરૂર પડશે એમ પધરાવશું। હવે આ દૂધ ફાટી ગયું છે, જો પીળું પાણી અલગ થઈ ગયું છે। હવે આને આપણે કાણાવાળા પાત્રમાં મલમલનું કપડું બિછાવીને ઢારી દેશું। ભાત ઓસાવીએ ચાયણો મૂક્યો છે, એની ઉપર મલમલનું કાપડ બિછાવ્યું છે, એમાં બધામાં આપણે ઠાલવી દેશું। હવે આને જલથી ધોઈ લેશું, ખટાશ બધી નીકળી જાય। હવે આની ઉપર વજન મૂકી દેશું એટલે બધું જલ એક્સેસ હોય એ નીતરી જાય ને 15-20 મિનિટ એમ જ રહેવા દેશું। હવે આ રસમલાઈ માટે આપણે પહેલાં ચાસણી કરશું। તો 1 વાટકી ખાંડ લઉં છું હું, અને સામે 100 વાટકી જલ લઈશ। આની ચાસણી એકદમ પતલી હોય, આની અંદર જ આપણે પકાવશું રસમલાઈને। હવે આપણે આ જે છેનો ફાડ્યો હતો એને હથેળીની મદદથી બધી કણી ભાંગશું, અને આની અંદર અડધી ચમચી તપકીરનો લોટ કરવાનો, એનાથી બાઇન્ડિંગ સરસ આવે, મલાઈ ફાટે નહીં। ધરતા હોય તો તમે મેંદો પણ લઈ શકો, પણ જો દૂધઘર સુધીનો ક્રમ હોય તો તમે તપકીરનો લોટ જ લેજો। બધી ઘણી ભાંગી દેશું, સાવ લીસો કરી દેશું। હવે આ ચાસણી આપણી ખાંડ ઓગળી ગઈ છે, બહુ ઉકાળવાનું હતું, ઉભરો આવે એટલે આ ગુલ્લા પધરાવાના હતા। તો 1 વાટકી ખાંડની સામે ગ્લાસથી માપો તો 4 ગ્લાસ પાણી છે, કટોરાથી માપો તો 6 કટોરી પાણી છે। હવે ચેક કરીએ, વિખાતું તો નથી। જો ના વિખાતું હોય તો બીજા પણ પધરાવી દેશું। આવી રીતના બધા ગુલ્લા રેડી કર્યા છે, રસમલાઈના ચપટા કર્યા છે। આ વિખાતું નથી એટલે આપણે બીજા પધરાવશું। બધા એકસાથે નહીં પધરાવવાના, એનાથી જલનો તાપમાન ઠરી જાય। એક એક પધરાવવાનું, ઉકળવા દેવાનું, એક એક પધરાવવાનું, ઉકળવા દેવાનું। બધા ગુલ્લા એકસાથે પધરાવશો તો જલનો તાપમાન છે એ ઠંડો થઈ જશે, તો જેવી જાળી આપણને જોઈએ એવી જાળી નહીં મળે। બહુ ઉતાવળ નહીં કરવાની, ધીરજ રાખવાની। હવે આપણે અડધા લીટર દૂધમાંથી આટલા બધા ગુલ્લા થયા છે। રસમલાઈ લગભગ આપણે 15 નંગ થઈ છે, નાની નાની। આમાંથી તમે અંગૂરી રબડી પણ કરી શકો। હવે આ ચડી જશે એટલે આપણે જેમ મેંગો મિલ્કશેક બનાવતા હોઈએ, સરસ ઉકાળેલું દૂધ હોય એની અંદર રસ પધરાવવાનો અને એને ઠંડો કરી દેવાનો, અને એમાં આ બધી રબડીઓ આપણે પધરાવશું। હવે આ ધીમે ધીમે ફૂલવા માંડશે, તમે જોઈ શકો છો કે આ ફૂલવા લાગી છે। તો આને 12 મિનિટ સુધી ઉકળવા દેશું આપણે, એટલે જ જલ વધારે રાખ્યું છે કે સરસ ચડી શકે। જો સરસ નહીં ચડે, પાકી નહીં હોય તો જેમ આપણે ગેસ બંધ કરશું બધા બેસી જશે। એ ના થાય એની માટે જલ આની અંદર હોવું બહુ જ જરૂરી છે। ઓછું જલ લેશો તો આ બધી બેસી જશે। હવે આ ઉકળતી રસમલાઈને આપણે ઢાંકી દઈશું, જરાક ખુલ્લું રાખશું, સરસ ફૂલી જશે। બીજી વસ્તુનું ધ્યાન એ રાખવાનું છે કે આ જ વસ્તુ આપણે રબડીમાં પધરાવીએ, દૂધને ગાઢીને કાઢો દૂધ બનાવીએ ઉકાળીને,
એમાં પણ તમે આને પધરાવી શકો છો. તો સાદી રસમલાઈ થાય. આપણે હમણાં મેંગો રસમલાઈ બનાવી રહ્યા છે, તો મેંગોને દૂધ સાથે ઉકાળાય નહીં, એટલા માટે ઉકાળેલા દૂધમાં આપણે મેંગોનો પલ્પ કરશું અને એને ફ્રીઝ કરશું અને પછી ઠંડી ઠંડી રસમલાઈ એમાં પધરાવશું એ ઠંડા ઠંડા દૂધમાં. અને જો તમે સાદી રસમલાઈ કરતા હોય તો ઉકાળેલા ખૂબ દૂધમાં, ગાઢા દૂધમાં રબડી જેવું કરીને ને પછી એમાં તમે રસમલાઈને પધરાવી શકો છો. અને બહુ અતિ કાઢું દૂધ ના કરવું હોય તો 5-6 ઉકાળા આવે એવું દૂધ, એમાં કેસર, એલચી એ પધરાવીને અને ઠંડી રસમલાઈને પધરાવી શકો છો. હવે એક બાજુ આ થઈ જાય એટલે ટર્ન કરવાની, બીજી બાજુ ચડવા દેવાની, બધી રસમલાઈને ટર્ન કરી દેવાની, ઉથલાવી દેવાની. હવે આ આપણે રસમલાઈ થવા આવી છે, સરસ બંને બાજુ ચડી ગઈ છે. બંને બાજુ ચડી હોય એટલે જાલી સરસ પડે. તો જો તમે માપનું ધ્યાન રાખશો તો તમને આ રસમલાઈમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં પડે. આમાં ખાલી 1 વાટકી ખાંડની સામે 4 ગ્લાસ જલ કરી દેવાનું, આંખ મીચીને. વધારે લાગશે એવું નહીં વિચારવાનું, પરફેક્ટ જ હશે. તો હવે આગળની પ્રોસેસ આપણે કરશું. હવે આ રસ છે, 1 કપ રસ લીધો છે મેં, એની સામે 2 કપ દૂધ લઈશ. આની અંદર 2 કપ દૂધ, મલાઈવાળું હશે તો એ ચાલશે. ખાંડ પધરાવીશું. ખાંડ પધરાવીને દૂધ, ઉકાળેલું દૂધ લીધું છે મેં જે ઠરી ગયું છે, અને એને બ્લેન્ડર મારશું. હવે ઉકાળેલું દૂધ, આંબાનો રસ ને ખાંડ ત્રણેય આ વસ્તુમાં છે. હવે જે રસમલાઈ છે એ આપણે આમાં પધરાવશું. જો એક રસમલાઈ મેં લીધી છે, એને દબાવું છું તો એ બેસતી નથી, સામી આવે છે. રસમલાઈ બધી ગોઠવી દેશું અને આની ઉપર આપણે દૂધ રેડશું, એકદમ ઠંડુ ઠંડુ. ઉકાળેલું દૂધ છે, એમાં આંબાનો રસ પધરાવ્યો છે. હવે પિસ્તાથી સજાવટ કરશું. હવે તમને બતાવીશ કે કેવી સુંદર આ થઈ છે રસમલાઈ. સરસ જાળી પડે છે આમાં. આ જ રીતના જો તમે રસગુલ્લા પણ કરશો તો પણ બહુ સુંદર થશે, પણ એનો પણ વિડીયો આપણે સુંદર બનાવશું. તો અહીં આ મેંગો રસમલાઈ આપ સર્વે સિદ્ધ કરજો, સેવામાં યાદ કરજો. શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય.